કંપની એક જ જે વલણ ધરાવે છે કે ભાઈ અમારે કલેક્ટરનો ઓર્ડર છે એટલે કામ કરવું છે, બરોબર, એક પણ રૂપિયાનું વળતર ખેડૂતોને હજી ચૂકવેલ નથી. તેમ છતાં અહીંયા ખેડૂતના ખેતરમાં હિટાચી જીસીબી લઈને કામ કરવા આવી ગયા છે અને ખાડા ખોદ્યા છે. જે 2 દિવસ પહેલા ખાડિયા જે ખોદ્યા હતા એ અલગ જગ્યાએ હતા અને આજે પણ કંપની અલગ જગ્યાએ ખાડા ખોદે છે. એટલે કંપનીને જ ક્લિયર નથી કે ક્યાં ટાવર નાખવો. નેહુલભાઈ, ખાસ કરીને એ સમજવું છે કે જ્યારે તમને કોઈ અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ કંપની છે જેસીબી ને હિટાચી મશીન લઈને તમારા ખેતરમાં આવી ગઈ છે? ના બેન, નોટિસ તો આપેલી હતી, કલેક્ટર સાહેબે હુકમ પણ કરેલો છે, પણ અમને વળતર છે એ વળતર અયોગ્ય છે. અમારી અહીંયા વેલ્યુએશન બહુ હાઈ છે. એ વેલ્યુએશન પ્રમાણે જે અમને જેટલું નુકસાન થાય તે સંપૂર્ણ કંપનીને આપવું ફરજિયાત છે. જે ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈ છે, એ લો છે, એ દરેકને મેન્ડેટરી હોય. બરોબર, પરિપત્ર છે એ ગુજરાત સરકારની સગવડતા માટે બનાવેલો હોય, પણ કાયદો છે એ કાયદો યુનિવર્સલ કહેવાય. કે દરેક કંપની જે કેન્દ્ર સરકારની ટીએસપી કંપની છે, જેને સીઆરસી લાયસન્સ મળેલું છે, તેને કાયદાની જોગવાઈનું સંપૂર્ણ પાલન કરવું પડે, એ ફરજિયાત હોય છે.